શ્રી વડતાલના વચનામૃત પહેલું નિર્વિકલ્પ સમાધિનું, તારીખ 21/11/1825 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, આંબાના વૃક્ષના નિશ્ચયની જેમ જેને પ્રત્યક્ષ પ્રભુનો સુદૃઢ નિશ્ચય થયો હોય તેને પ્રાણ લીન થાય કે ન થાય, પણ તેને નિર્વિકલ્પ સમાધિ જ છે. બીજો, જેને પ્રગટ પ્રભુ મળ્યા છતાં ધામના સ્વરૂપને જોવાના સંકલ્પ વિકલ્પ રહેતા હોય તેને સમાધિ થતી હોય તો પણ સવિકલ્પ જ છે. સાર ત્રીજો, મુમુક્ષુએ સંકલ્પ ન ટળે તો પણ લડાઈ ચાલુ રાખવી. જો મનને જીતશે તો ધામમાં જશે, ને હારશે તો યોગભ્રષ્ટ થઈ પછીના કોઈ પણ જન્મે ધામને પામશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, અને ગુઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો, ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો, ને ખભે કસુંબલ રેંટો ઝરકશી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે. તે કહીએ તે સાંભળો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે 9 લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, જેમાં આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય. તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને શ્વેતદીપ ને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રકટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પો મટે નહીં, અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે, પણ મનના વિકલ્પો મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, કૌરવને ને પાંડવોને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ ને પાંડવે વિચાર્યું જે આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય. એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું, પછી જીત્યા તેનું પણ સારું થયું,
ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા 2 જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્ય જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખલો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારું છે ને એ મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે. તેમાં અંત્ય જાતા સારું છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું. ઇતિ વચનામૃતમ વડતાલનું પહેલું થયું.